કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આપણે આવી ગયા છે જૂનાગઢમાં અને આપણે હવે જવાનું છે ગિરનાર પર્વત ઉપર। તો મિત્રો આપણે નાઈ ધોઈને સવારમાં રેડી થઈ ગયા છે અને અહીંયાથી મિત્રો 3-4 કિલોમીટર છે એટલે આપણે ઓટોમાં જવાનું રહેશે। જો મિત્રો આ બધા રેડી થઈને તો અહીંયા આવી ગયા છે અને બીજા 4-5 જણા જે પાછળ આવી રહ્યા છે તો આપણે એમની વેટ કરી રહ્યા છીએ અને અહીંયાથી જઈશું આપણે ઓટોમાં। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને જો મિત્રો આ બધા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે। મિત્રો જો હવે ઓટો આવી રહ્યો છે અને આ બધા જો અહીંયા લાઈન થકારથી વેટ કરી રહ્યા છે અને જવાનું છે આપણે આ બાજુ। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। આ પણ બે મિત્રો કઈના રાહ જોઈ રહ્યા છે ગિરનાર ચડવા માટે। તો મિત્રો એક ઓટો આવી ગયો છે, જો મિત્રો જેટલા આમાં બેસે એટલા બેસવા દઈએ અને બીજા ઓટોની વેટ કરીએ। જો મિત્રો વરસાદ આવતો તો બધાને રેનકોટ પહેરી લીધા છે અને હવે જઈશું આપણે પહાડ ઉપર ગિરનાર। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। જો મિત્રો બધા રેનકોટ પહેરીને આવી ગયા છે અને આ કિરણભાઈ જેડો લઈને આવ્યા છે, સડી કેમ લાગતા નહીં। જો મિત્રો આપણે ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દીધું છે અને આ પાછળ પાછળ આપણા પણ મિત્રો આવી રહ્યા છે। જો જો મિત્રો વરસાદના કારણે પાણી ઉપરથી આવી રહ્યું છે અને વરસાદ હાલ થોડો થોડો ચાલુ છે અને અમે ઓબજીન બે એટલે આવી ગયા છે, કરીબન 200 પગથિયા જેટલા આવી ગયા છે અને મજાની તો વાત જ જવા દો। આખો નજારો જ આખો અલગ છે। એક વખત તો અહીંયા આવવું જરૂરી જ છે। હા અને જો મિત્રો આપણા પણ મિત્રો આટલે આવી ગયા છીએ। તો મિત્રો જેટલા પણ મિત્રો જઈને આવીને કહેતા કે ગિરનાર જવા જેવી વસ્તુ છે, તો મિત્રો આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ અને ખરેખર એ હકીકતની વાત છે કે ગિરનાર જાઓ તો તમને કેટલી મજા આવે, તો વાત સાચી જ છે। અને જો મિત્રો આનું નેચરલ જ કહી દેશે કે ગિરનાર એક વખત તો જરૂર જવાની। તો મિત્રો આપણે 600 પગથિયા ચડી ગયા છીએ અને જો મિત્રો અને અમે બધા મિત્રો હજી સાથે સાથે જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે ગિરનાર ચડતા ચડતા 1100 પગથી ચડી ગયા અને મિત્રો રેનકોટ લીધો વરસાદનાથી પલળવાથી બચવા। તો મિત્રો ઉપર ચડ્યા તો પછી ખબર પડી કે ગરમી એટલી લાગવા મળી, રેનકોટની પણ જરૂર નથી મિત્રો। અને આજે બધાને ઉતારી જ દીધા છે રેનકોટ। જો મિત્રો લીંબુ શરબત પીવા માટે અહીંયા આવી ગયા છે અને અહીંયાથી પછી લીંબુ શરબત પીને આપણે જઈશું ઉપર।
તમે આવો ને જોવાનું નહીં પડે કે શું હતું વસ્તુ ફોન જોવા દે આમ મજા બદલી દીધું હોય લાકડી લાકડી તમને આમ યાદ થાય થોડો લેફ્ટ સાઈડ જો ઉપર આમ ઉપર જો કેવું મસ્ત ઓલી બાજુ જો તો મિત્રો આપણે 2525 પગથિયા ચડી ગયા અને જુઓ મિત્રો પાછળનો નજારો આખો અલગ જ દેખાય છે ને મિત્રો જુઓ ઉપર હજી જેટલા મિત્રો જેમ જેમ ઉપર જશું ને એટલી ઓર મજા આવવાની છે મિત્રો. તો મિત્રો બ્લોગ સાથે તમે બન્યા રહેજો અને ચેનલમાં મિત્રો જેટલા નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયા આવી ગયું છે રામજી મંદિર અને આ છે મિત્રો રામજી મંદિર. વરસાદ મિત્રો પણ ઝરમર થોડો થોડો ચાલુ છે એ પણ મિત્રો મજાની. અને અહીંયા મિત્રો સરસ મજાનો પવન આવી રહ્યો છે. જો અહીંયાથી મિત્રો કોઈ નજારો જ આખો અલગ છે. તો મિત્રો હા તો મિત્રો આપણે રાણક દેવીનો પથ્થર જ્યાં આવેલો એ ત્યાં સુધી આવી ગયા છે. અને આ છે મિત્રો એ પથ્થર જે મિત્રો પડતા રાણક દેવી બચાવ્યો હતો. એ પથ્થર જ્યારે હાથ માર્યો હતો એ પથ્થર અહીંયા થાંભી ગયો હતો એ જગ્યા પર આવી ગયા છે. અને આ એ પથ્થર છે મિત્રો જો પાછળ દેખાય એ જ પથ્થર છે. અને ચાલો મિત્રો અહીંયાથી આપણે હજી જશું ઉપર. અને અહીંનો નજારો તો બહુ મિત્રો આ સામે દેખાય એ પથ્થર છે જો મિત્રો ત્રિશુલ મારેલું છે. ને આ પથ્થર પડતા જ બચાયો હતો. જો મિત્રો એકદમ સરસ મજાનું ઠંડુ પાણી આવી રહ્યું છે અહીંયા પથ્થર ઉપરથી. જો હવે તો ચડવાની વાત જ જવા દે. અંદર 2500 પગથિયા ઉપર ચડ્યા પછી તો એક મજા આવે છે ને મજા આવતા પણ વધે છે એટલી મજા આવી રહી છે મિત્રો. જો એના પહાડનું પાણી પીવાની જ મજા આખી અલગ છે. જો ઉપરથી એકદમ નેચરલ પાણી આવી રહ્યું છે. પીઓ પછી હું પણ પીવું પાણી. અંબાજી તો હજી વાર છે. ખોડિયારમાં ચટ્ટી મહારાજ કી જય. હા તમે ચાલો કોઈ જોશો ના બોલે ઘરી બેઠા છે સંસારી બેઠા છે જો ચિરતનું જવું પડે. આ ભરેલું છે મગર બાબુ આપણે ગળી જ નાખે ને ના હતા જેના નાખો બોલો એવું. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે. અહીંયા તો એકદમ પવન જોરદારથી આવી રહ્યો છે. અને જો મિત્રો આપણા મિત્રો પણ અહીંયા આવી રહ્યા છે. અને કિરણભાઈ તો જેડો લઈને આવી રહ્યા છે. જય ગિરનારી બોલો લ્યા. જય ગિરનારી. હા કેવું પડે કે બોલો જય અંબે.
સાધનમાં પકડે કપાય. તો મિત્રો ફાઇનલી આપણે એકદમ નજીક આવી ગયા છે. ગેટ પણ આવી ગયો છે. ગુરુ દત્તાતર દ્વાર જોઈ શકો છો મિત્રો સામે. પર્વત તો મિત્રો હજી ઘણો ઉપર છે. વરસાદના કારણે મિત્રો ખાસ થોડું ઘણું દેખાઈ રહી નહીં, આછું આછું દેખાય છે. પવન પણ મિત્રો આવી ગયો છે. હા હા ચાલુ જ છે. તમારો કેમેરો ચાલુ જ છે ને. જો મિત્રો એકદમ ફાસ્ટ આવી રહી છે. દેખાય છે બધું. હજી ઉપર સર દેખાય છે બધું. હજી ઉપર સર એટલે તો એટલો પવન આવી રહ્યો છે ને, ઉપાડીને નીચે ફેંકી દે એટલો પવન આવી રહ્યો. આટલે તો હાથ પકડી પકડીને ચડવું પડે. બૂટ ચપ્પલ બહાર ઉતારી. ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ ગિરનારની ટોચ ઉપર. અહીંયા મિત્રો દત્તાતર ભગવાન ગુરુ કહેવાય અહીંયા મિત્રો. અહીંયા એમના ચારણ પાદુકા છે મિત્રો. અને અહીંયા અંદર કેમેરો અંદર મિત્રો અલાઉડ નથી, એટલે આપણે અંદર વિડીયો બનાવીશું નહીં.